ત્યાંથી વ્યૂ લઈએ ટ્રેન્ડના પરિણામ પર. અહીંયા પણ જે રીતે પરિણામ જોઈ રહ્યા છીએ, પ્રોફિટ રેવન્યુ વધ્યા છે, એબિટા 26%થી વધુ સુધર્યા છે, માર્જિન્સમાં પણ ખાસો સુધાર આપણને બનતો જોઈ રહ્યા છે આ નંબર્સમાં. આપ કઈ રીતે જોઈ રહ્યા છો પરિણામ, સમજીએ ટ્રેન્ડના. ટ્રેન્ડનો આપણે સ્ટેન્ડઅલોન ગ્રોથ જોઈએ તો લગભગ 17% યર ઓન યર આવ્યો છે અને ઓવરઓલ આઈ થિંક એનું જે નેટવર્ક ગ્રોથ છે એ 30% વધ્યું છે અને 40% રિટેલ એરિયા ગ્રોથ વધ્યો છે. એટલે આઈ થિંક ઓવરઓલ જોવા જઈએ તો આઈ વુડ સે કે સ્લાઇટ એક ડિસઅપોઇન્ટમેન્ટ કહેવાય ઇન ટર્મ્સ ઓફ જે અર્નિંગ્સ મોમેન્ટમ છે, કારણ કે આઈ થિંક ઓવરઓલ મે બી જીએસટીનું ટ્રાન્ઝિશન ઇઝ ડેફિનેટલી વન વિચ ઇઝ સાઇટેડ ફોર. પછી થોડુંક અર્બન કન્ઝમ્પશનમાં વીકનેસ ડેફિનેટલી હતી. કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી હવે બીજા ઇન્કમ્બન્ટ પ્લેયર્સ છે, કેસ ઇન પોઈન્ટ બિંગ આદિત્ય બિરલા ગ્રુપ છે, રિલાયન્સ છે, દે આર ડેફિનેટલી કાઇન્ડ ઓફ ગિવિંગ સમ રન ફોર ધ મની. અને ઓવરઓલ આપણે જોવા જઈએ તો સ્ટોર એડિશન થોડુંક એ લોકોએ ઓછું કર્યું ક્વાર્ટર વનમાં, એસ્પેશિયલી ઝુડિયોમાં અને વેસ્ટ સાઇડમાં, એટલે એની પણ અસર થઈ શકે. પણ ઓવરઓલ આઈ થિંક ડિસન્ટ સેટ ઓફ નંબર્સ. ધ ઓનલી કન્સર્ન ઇઝ કે જે ટ્રેડ વેલ્યુએશન મલ્ટિપલ ઉપર ટ્રેન્ડ ચાલી રહ્યો છે, that is not justifying the current rate of growth. એટલે unless and until ફરીથી જે 25-27%ના જે ગ્રોથ રેટ્સ છે રિવાઇવ નથી થતા, it becomes very difficult to suggest a stock like Trent at this time. તો એક વ્યૂ અહીંયાથી ખાસ કરીને ટ્રેન્ડના કાઉન્ટર પર આપણને બનતો જોઈ રહ્યા છે આજે પરિણામ બાદ. ત્યાં પણ એક ફોકસ રાખવાનું છે. એક